જો તમને તમારું બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં ઘણી મુશ્કેલી થઈ રહી હોય, તમારું શુગર કંટ્રોલમાં ન આવતું હોય, તો આજના વિડીયોમાં હું તમને એક અસરકારક, કુદરતી અને સાવ સરળતાથી મળી જતી વસ્તુમાંથી એક સરસ સોલ્યુશન બતાવીશ, જે તમારા શુગરના લેવલને કંટ્રોલ કરવામાં તમારી ઘણી મદદ કરશે. આ વસ્તુ કોઈ દવા નથી અને આ વસ્તુ કોઈ મોંઘું સપ્લિમેન્ટ પણ નથી. આ વસ્તુ વર્ષોથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને હવે વિજ્ઞાન પણ આ વસ્તુને સપોર્ટ કરવા લાગ્યું છે. મિત્રો, વિચારો કોઈ એવી વસ્તુ હોય જેને તમારા ખોરાકમાં અથવા તો તમારા કોઈ પીણામાં ઉપરથી છાંટી લ્યો, અથવા તો આ વસ્તુની ચા બનાવીને પી લ્યો અને તમારા બ્લડ શુગર ઉપર આ વસ્તુનું નોંધપાત્ર અસર થઈ જાય, તો કેટલી મજા આવી જાય. આજના વિડીયોમાં હું તમને જે વસ્તુ જણાવીશ તે વસ્તુ એવી જ કંઈક અસર કરશે અને તમને બીજી કોઈ પણ વધારાની તકલીફ વગર શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ કુદરતી ઘરેલું ઉપચાર જે તમારા બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં તમને ઘણી મદદ કરી શકે છે તે વસ્તુ છે તજ. હા મિત્રો, એ જ તજ જે તમારા રાંધવામાં તમે અલગ અલગ મસાલા દ્વારા ઉપયોગ કરતા હોય છો. પણ તજ એક ગરમ મસાલો જ નથી, પણ તજ એક આયુર્વેદિક દવા છે જે શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થયું છે કે તજ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારે છે, જેનો અર્થ થાય છે ઇન્સ્યુલિન, જે તમારા કોષોની અંદર ગ્લુકોઝને શોષણ કરવામાં મદદ કરે છે. તેના કાર્યને ખૂબ જ વધુ આસાન બનાવી દે છે અને તમારા શરીરને ગ્લુકોઝનો સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તેની ઉપરાંત ભોજન કર્યા પછીના બ્લડ શુગર અને ભોજન કર્યા પહેલાંના બ્લડ શુગરના કંટ્રોલ કરવામાં પણ તજ ઘણું મદદગાર હોય છે. વૈજ્ઞાનિક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે, જો તમે રેગ્યુલર 1 થી લઈને 6 ગ્રામ સુધી તજનો દરરોજ ઉપયોગ કરો છો તો તમારા ભૂખ્યા પેટના બ્લડ શુગરને આ નોંધપાત્ર રીતે કંટ્રોલમાં રાખી શકે છે. તજ કાર્બોહાઈડ્રેટના બ્રેકડાઉનને ધીમું પાડી દે છે, જેનાથી શું થાય છે, ભોજન કર્યા પછી શુગર ધીમે ધીમે વધે છે અને જેને કંટ્રોલમાં રાખવું આપણા શરીર માટે અમુક હદે સરળ બની જાય છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ તજની અંદર અમુક એવા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે ડાયાબિટીસના પાલનને અને હાઈ બ્લડ શુગરના કારણે આપણા શરીરની ઉપર થતી ખરાબ અસરોને રોકવાનું કામ કરે છે. એટલે આવી રીતે એક નાનકડી વસ્તુ તમને ડાયાબિટીસને મેનેજ કરવામાં એક ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. પણ એના માટે એટલું જ જરૂરી છે તમે આનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરો અને અમુક ખાસ વાતોનું ધ્યાન પણ રાખો. તો ચાલો સૌથી પ્રથમ સમજીએ તજનો ઉપયોગ આપણે કઈ રીતે અને કેટલી માત્રામાં કરવાનો છે, અને પછી આપણે અમુક એવી સાવધાનીઓ વિશે પણ વાત કરીશું જેને તમે તજનો રેગ્યુલર ઉપયોગ કરતા પહેલાં જરૂર સમજવું જોઈએ. મિત્રો, તજનો ઉપયોગ આપણે મસાલાના સ્વરૂપે આપણા રોજિંદા ખોરાકમાં લગભગ કરતા જ હોઈએ છીએ, પરંતુ જો તમે આનો ઉપયોગ એક દવાના સ્વરૂપે કરવા માંગતા હોય તો તેના માટેની શ્રેષ્ઠ રીત હોય તો તમારે તજની ચા બનાવીને પીવી જોઈએ. આ ચા બનાવવા માટે તમે એક નાનકડો તજનો ટુકડો લઈ લો અથવા તો 5 ચમચી તજનો પાવડર લઈ લો અને 1 કપ પાણીની અંદર આને ઉકાળીને તમે પી લો. આને પીવાનો શ્રેષ્ઠ સમય હોય તો ભોજન કર્યાના તરત જ પછી. ભોજન કરીને તરત જ પછી લેવાથી આ ફક્ત તમારા શુગર લેવલને જ કંટ્રોલ નહીં રાખે, પરંતુ તમારા પાચન તંત્રને પણ સુધારવાનું કાર્ય કરશે. જે લોકોને તજની ચા બનાવીને પીવી પસંદ નથી, તો તે લોકો તમારી નોર્મલ દૂધવાળી ચા અથવા તો કાળી ચામાં અથવા તો કોફીમાં અંદર નાખીને પણ આ પી શકો છો. અને જો તમે ઈચ્છો તો આનો થોડોક પાવડર લઈને તમે ઓટ્સ ઉપર નાખીને અથવા તો ફ્રૂટની ઉપર છાંટીને પણ તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ આવું ત્યારે કરવાનું છે જ્યારે તમારે તજની ચા બનાવીને પીવામાં તકલીફ પડતી હોય અથવા તો તમને તેનો સ્વાદ જરા પણ પસંદ ન આવતો હોય. બાકી તો તજને ઉકાળીને કાવાની જેમ ચા બનાવીને પીવાનો જ શ્રેષ્ઠ રસ્તો છે. મિત્રો, તજનો ઉપયોગ કરવો સાવ સરળ છે, પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે તજ કેટલી માત્રામાં આપણે ખાવું જોઈએ.
મિત્રો હંમેશા યાદ રાખજો, તજને ક્યારેય વધુ માત્રામાં તમારે નથી ખાવાનું. બસ દરરોજ થોડી જ માત્રામાં તમારે તજનો ઉપયોગ કરવાનો છે. અડધી ચમચીથી લઈને 1 ચમચી સુધી આખા દિવસમાં તમે ઉપયોગ કરો ત્યાં સુધી તમારા માટે તે સુરક્ષિત છે. વૈજ્ઞાનિક રિસર્ચમાં જોવા મળ્યું છે, ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી દરરોજ 1 ગ્રામથી લઈને 6 ગ્રામ સુધી તજનો ઉપયોગ કરી શકે છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે, 7 અઠવાડિયા સુધી તજનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આ તમારા બ્લડ શુગરની સાથે સાથે તમારા બ્લડ પ્રેશરને પણ અને તમારા કોલેસ્ટ્રોલને પણ નોંધપાત્ર રીતે ઘટાડવાનું કાર્ય કરી શકે છે. તો મિત્રો, તમારા રોજિંદા જીવનમાં દરરોજ થોડી માત્રામાં તજનું સેવન કરવાનું ચાલુ કરી દો. તમે તમારા શુગરના લેવલને કુદરતી રીતે જ કંટ્રોલમાં રાખી શકશો. મિત્રો, બધી જ વસ્તુઓના 2 પાસા હોય છે, એક સારો અને એક ખરાબ. તો મિત્રો, તજના આપણે ફાયદાની તો વાત કરી લીધી, હવે સુરક્ષા વિશે પણ વાત કરી લઈએ. તજના પ્રકાર જોવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો તજ 2 રીતના આવે છે, એક હોય છે કેશિયા તજ અને એક હોય છે શ્રીલંક તજ. આપણે માર્કેટમાંથી રેગ્યુલર જે તજ ખરીદતા હોય તે તજ કેશિયા તજ હોય છે, જે આપણે રોજિંદા જીવનમાં ખોરાકમાં ઉપયોગ કરતા હોય. આની અંદર ક્યુમેરિન નામનું એક તત્વ હોય છે, જે વધુ માત્રામાં લેવાથી અથવા તો લાંબા સમય સુધી આનું સેવન કરવાથી તે તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. ત્યાં બીજી એક વેરાયટી શ્રીલંકન તજ તરીકે આવે છે. આ મોટા ભાગે શ્રીલંકામાં ઉત્પન્ન થતી હોય છે, જેને બધા લોકો સાચા તજ તરીકે ઓળખે છે. આ પણ તમને માર્કેટમાં સરળતાથી મળી જશે. નજીકના કરિયાણાવાળાની દુકાને અથવા તો કાદરહોરાની દુકાને તમને આરામથી મળી જાય છે. પરંતુ આ ભાવમાં થોડાક મોંઘા હોય છે અને આને સ્પેશિયલ તમારે દુકાનવાળાને નામ આપીને કહેવું પડે છે અથવા તો તેને જોઈને લેવા પડશે. જે વસ્તુ તમે લઈ રહ્યા છો તે શ્રીલંકન તજ જ છે ને? તેના પેકેટ ઉપર લખેલું હશે શ્રીલંકન તજ. આ શ્રીલંકન તજની અંદર ક્યુમેરિનની માત્રા ઘણી ઓછી હોય છે, એટલે આના કારણે તમારા શરીરને કોઈ નુકસાન નથી થતું. તો મારી દ્રષ્ટિએ રેગ્યુલર ઉપયોગ કરવા માટે તમારે હંમેશા શ્રીલંકન તજનો ઉપયોગ કરવો જોઈએ. એટલે દવાના સ્વરૂપે જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે હંમેશા શ્રીલંકન તજનો જ ઉપયોગ કરો. તેની ઉપરાંત તમારે એ પણ વસ્તુ યાદ રાખવાની છે, તજ તમારી ડાયાબિટીસની દવાઓની જગ્યાએ તમારે રિપ્લેસ નથી કરવાની. જો તમે ડાયાબિટીસ માટે ડૉક્ટરે લખી દીધેલી કોઈ પણ દવા રેગ્યુલર ખાતા હોય તો તજનો તમારે ફક્ત એક સપોર્ટની જેમ ઉપયોગ કરવાનો છે. તમારે દવા ખાવાનું તો ચાલુ જ રાખવાનું છે. બીજી એક ખાસ વાત, તમે કોઈ પણ જાતના તજનો ભલે ઉપયોગ કરતા હોય, રેગ્યુલર 4 મહિનાથી વધુ આનો તમારે ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આને વધુ સમય માટે ઉપયોગ કરવા માગતા હોય તો 4 મહિના પછી ઓછામાં ઓછું 1 મહિનાનો બ્રેક લઈ લેવો ખૂબ જ જરૂરી છે. આ તમારી સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું પગલું હતું. જો મિત્રો તમને ડાયાબિટીસ હોય તો દવાની સાથે આ પણ વસ્તુ મહત્વની છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું અને ડાયાબિટીસના કિસ્સામાં તમને ખબર હોવી જોઈએ તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.